દીકરા દીકરીઓને અમારો ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા ભાગ્યમાં શિક્ષાપત્રી ના 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. આ ઉત્સવ મહારાજે જે આજ્ઞા કરી આપણને, એ આજ્ઞા આપણો જીવન દોરી છે. અને આપણે જો સુખી થયા હોય તો જે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારો આશ્રિત અંધન વસ્ત્ર ને આબરૂએ સુખી થશે, એનાથી વિશેષ કરીને આ ભાવમાં એક શ્લોકમાં એ પણ લખ્યું છે, ભીષ્ટ ફળદાયિની, કે મોટા ફળને આપનારી આ શિક્ષાપત્રી છે. આપણે જે પણ સુખી થયા છે એ નારાયણ દેવના લીધે થઈને અને મહારાજે લખેલી શિક્ષાપત્રીના લીધે થઈને થયેલા છે. એટલે ખાસ આ સમયો એ એક તો શબ્દ છે શબ્દકોશમાં, જે સ્વામિનારાયણ સંપ્રદાય માત્રનો એક અલૌકિક શબ્દ છે. અને એમાં પણ જ્યારે ભગવાન પધારે ત્યારે એના સ્વાગત માટેનું આ શબ્દ વપરાય છે. આપણા જીવનમાં જ્યારથી ભગવાન પધાર્યા, શિક્ષાપત્રી આવી, ત્યારથી આપણા જીવનમાં ફેરફાર થયો અને આપણે સુખી થયા, સંપન્ન થયા અને માણસ બન્યા છે. અને હજી માણસ બનવાનું બાકી છે આપણે બધાને. પણ આ શિક્ષાપત્રીનો ઉદ્ઘોષ જેટલો થાય આખી દેશ દુનિયાની અંદર, ગામડા શહેરની અંદર, અને આપણા દીકરા દીકરીઓ ખાસ કરીને, જેની અંદર આજના સમયમાં આપણે જોઈએ છે કે કેટલું બધું આગળ જતું જાય છે, પણ આગળની જોડે પાછળ જાય છે. પણ જેટલા આપણે આપણા સિદ્ધાંત, આપણી પરંપરા અને આપણને મળેલા ભગવાન એ જળવાઈ રહેશે એટલે આપણે સુખી થશું, એવું હું વ્યક્તિગત રીતે માનું છું અને લગભગ બધા માને છે. અને આ ઉત્સવમાં આપ સૌ, આમ તો મહારાજે કીધું છે વણતેડાએ આવું, ઉત્સવ સમય થાય વણતેડાએ આવું. આમાં નોતરું નથી આપવાનું, આમંત્રણ નથી આપવાનું, પણ છતાં પણ અલૌકિક એક વ્યવહારિકતા છે. તો આપ સૌ હરિભક્તો સહકુટુંબ ખૂબ લાભ લઈ, ખૂબ આનંદ માણવા માટે અને ભગવાન મળ્યા એનો આનંદ માણવા માટે અવશ્યપણે આપણી ફરજ તરીકે આવવાનું છે. આપણું ઘર છે અને આપણો આ ઉત્સવ છે, એટલે મહેમાન તરીકે નહીં પણ યજમાન તરીકે, કે આપણે ઘરધણી તરીકે આવવાનું છે. અને આને માણીએ, ભગવાન મળ્યા એને માણીએ, સત્સંગ મળ્યો એને માણીએ, આપણને આ જે માહોલ મળ્યો, આ આખો સંપ્રદાયનો પરિવાર મળ્યો એને માણીએ, એના માટેનો આ સમયો છે. તો આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક નિમંત્રણ, કહીએ તો નિમંત્રણ, અને જો ઇન્વિટેશન પણ છતાં પણ આપ સૌ પધારો અને સહકુટુંબ આવી અને આપણે બધા બેસી ભગવાનના ગુણગાન ગાઈ શકીએ, ભગવાનની આજ્ઞાનું પાલન થાય એવા પ્રયત્ન કરીએ. અને શિક્ષાપત્રીનો ઉદ્ઘોષ માત્ર સંપ્રદાયમાં નહીં પણ દેશ વિદેશમાં બીજા પણ લોકોને થાય એવા પ્રયત્ન હંમેશા કરતા રહીએ, એવા શુભ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન આખા અમદાવાદ દેશ માત્ર માટે થવાનું છે. જે ભુજ, મૂળી, અમદાવાદ, આ ત્રણેય જગ્યા એ ઉત્સવ ઉજવાશે. અને બધાએ અડીન છે, એટલે કોઈને એવો ટાઈમ સરસ છે કે બધાએ લગભગ અનુકૂળ આવી જાય એવું છે. ના અનુકૂળ આવે તો આપણે ગોઠવી દઉં, કારણ કે ભગવાનનું કામ છે. એટલે 1000 કામ, લાખ કામ, કરોડ કામ મૂકીને આ કામ થઈ જાય, કારણ કે બીજી વખત સમય આવવાનો નથી. તો આપણે ખૂબ ભાગ્યશાળી છે. આપ સૌ પધારજો અને આપ સૌના પરિવાર ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. આપ સૌના નાના મોટા સંકલ્પ મહારાજ પરિપૂર્ણ કરે, એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.